ક્યાંય રામાયણ બેસે ને તો હનુમાનજી માટે એક આસન મૂકવામાં આવે. તમે કદાચ તમે પોતાના ઘરે અથવા પ્રેક્ષકોને પણ હું કહીશ કે જો તમે કદાચ મનમાં સંકલ્પ કરો કે મારે રામાયણ વાંચવું છે, હું 1 મહિનો કે 6 મહિના કે આખું વર્ષ હવે રામાયણ વાંચીશ, તો તમારે એક આસન હનુમાનજીનું પાથરીને મૂકવી જ દેવાનું ત્યાં, કે જ્યારે હું રામાયણ વાંચીશ ત્યારે મને ખબર છે કે હનુમાનજી આવશે ને આવશે, આપણને દેખાય કે ન દેખાય. આ હનુમાનજીએ પ્રભુ શ્રી રામ જોડેથી લીધેલું પ્રોમિસ અને હનુમાનજીએ પોતે આપેલું પ્રોમિસ કે કરોડો કાન દ્વારા હું તમારી કથા વારે ઘડીએ સાંભળવા ઈચ્છું છું. પુની પુની સુની હો કિતની સુનાઈ, જીએ કી પ્યાસ બુઝત ન બુઝાઈ, એવી હાલત છે. જેટલી વખત સાંભળું એટલી વખત મને રામચરિત્ર મને સંતુષ્ટિ નથી આપતું. મને વારે ઘડીએ રામચરિત્ર સાંભળવું ગમે છે. એ ભાવના સાથે જ સતત જીવતા, શ્વાસે શ્વાસે રામ નામ જપતા હનુમાનજી મહારાજ, અને આવા હનુમાનજી મહારાજનું આસન તમારે પાથરવું જ પડે.